અનસેશનલ રેનફોલ્સ એટલે કે કમોસમી વરસાદની આગાહી હોય ત્યારે અગમચેતીના પગલાં લેવા માટે ખેડૂત મિત્રોએ આપણા પાકને બચાવવા માટે શું શું કાળજીઓ રાખવી એમના માટે આજે આપણે કૃષિ માર્ગદર્શન ચેનલમાં હું છું સુરેશ, ગ્રામ સેવક ખેતીવાડી, અને આપણે આજે વિગતવાર ચર્ચા કરશું તો અગમચેતીના પગલાં એટલે કે કઈ કઈ કાળજીઓ જ્યારે વરસાદની આગાહી હોય ત્યારે ઉનાળુ પાકને આપણે કઈ રીતે બચાવી શકાય. તો સૌપ્રથમ તો જો વરસાદની આગાહી હોય ત્યારે આપણે જો પિયત આપવાનું થતું હોય તો પિયત આપવાનું ટાળવું જોઈએ. વરસાદની આગાહી પૂર્વે જો પિયત આપવાની જરૂરિયાત રહેતી હોય તો આગાહી બાદ પિયત આપવું જોઈએ. સાથે સાથે હવામાન ખાતાની જે માર્ગદર્શક સૂચનાઓ છે તેમનેથી આપણે વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જો આપણા ઊભા પાકને જો પાક સંરક્ષણના પગલાઓમાં દવાનો છંટકાવ કરવાનો હોય તો આ જે આગાહી રહે એ સમય દરમિયાન આપણે આપણા પાકમાં દવાના છંટકાવ હાલ પૂરતો મોકૂફ રાખી અને આગાહી બાદ જો વરસાદ પડ્યો હોય અથવા ભેજવાળું વાતાવરણ થયું હોય અને એમના લીધે આપણા ઊભા પાકમાં જો કોઈ પણ રોગ કે જીવાત દેખાય તો ત્યારબાદ તરત આપણે અનુકૂળ સમયે દવાનો છંટકાવ કરી શકશું અને આપણો પાક રહ્યો એ વૃદ્ધિ અને વિકાસ સારો રહે અને આપણને ઉત્પાદન સારું મળી રહે એ માટે આપણે પગલાઓ લઈ શકાય. હવે વાત કરીએ તો જે પાકની કાપણી થઈ ગઈ હોય તો એવા પાકને આપણે સલામત સ્થળે ખસેડી લેવો અથવા તો એવી જગ્યા આપણી પાસે ઉપલબ્ધ ન હોય એ સમયે આપણે જે પાકની કાપણી કરેલી છે એમને વ્યવસ્થિત જગ્યા ઉપર રાખી અને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રી લઈ અને આપણું સંપૂર્ણ જે પાકનું ઉત્પાદન રહ્યું એમને સુવ્યવસ્થિત રીતે આપણે એમને ઢાંકી દઈશું. ત્યારબાદ વાત કરીએ તો જો પાકની જ્યારે ઊભો પાક હોય ત્યારે જો આપણા ખેતરમાં વરસાદી પાણી ભરી રહેતું હોય તો એ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા પણ આપણે સાથે સાથે કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તલનો પાક હોય તો આપણે કાપણી કરી લીધેલી હોય તો એમને ઢાંકી દેવો જોઈએ. બાજરી જેવા પાક હોય અને કાપણી ઉપર આવી ગયા હોય તો એમના ડુંડાઓ રહ્યા એ લણી લેવા જોઈએ. મગ જેવા પાકનું વાવેતર કર્યું હોય તો જ્યારે મગ રહ્યા એમની શીંગો જો પાકી ગઈ હોય તો એમને પણ આપણે આ જે કમોસમી વરસાદની આગાહી છે એ તારીખ પૂર્વે આપણે એ શીંગોને વીણી લેવી જોઈએ. મગફળી જેવો પાક હોય તો આપણે એમના મગફળીની જો કાપણી કરવાની હોય તો કે મગફળીને આપણે ઉપાડી અને સુવ્યવસ્થિત જગ્યાએ એમને રાખી અને ઢાંકી દેવી જોઈએ. તો આ રીતે જુદા જુદા પાકોમાં આ રીતે જો કમોસમી વરસાદની આગાહી હોય ને આપણો પાક કાપણી ઉપર આવી ગયો હોય તો આ રીતે આપણે યોગ્ય કાળજી રાખી અને સુવ્યવસ્થિત પગલાઓ લેશું તો આપણો પાક રહ્યો સુરક્ષિત રહેશે અને આપણું પાક ઉત્પાદન રહ્યું એમની ઉપર કમોસમી વરસાદની કોઈ અસર ન થાય એ માટેના અગમચેતીના ભાગરૂપે આવા પગલાઓ લઈ શકાય છે. કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ હજી જો નવા હો અને આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. સાથે સાથે અન્ય ખેડૂતોને આ માહિતી પહોંચી વળે એ માટે આ વિડીયો રહ્યો એ શેર કરશો અને આપને આ વિડીયો રહ્યો એ કેવો લાગ્યો એમના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં રજૂ કરશો અને સાથે સાથે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં આવા માહિતીસભર વિડીયો આપને ઝડપથી પહોંચી રહે
એ માટેનું નોટિફિકેશન આપને મળતું રહે.